where I have discussed product decision, introduction, meaning, definition, and product dimensions, that is managerial dimension, social dimension, and consumer dimensions. One assignment I have given to you, that is classification of product. We'll continue product decision. Now today I am going to discuss product mix and its dimension. Students, from the examination point of view, this particular topic, which is very important. Yes students, product mix and its dimensions, which is a very important question as well as topic from the examination point of view. So what do you mean by a product mix? Now mix, that means mixture. As you all know that in the company portfolio there are so many products available. Some companies have more than 100 products. They are selling each categories of the products. Like say for example, if you talk about Procter & Gamble and Hindustan Lever, if you talk about Amul also, they are carrying more than 250 brands. Yes students, in their product mixture, product portfolio, they carry more than 250 brands. That means they are not manufacturing a same variety or a category of the products. They are manufacturing different style and category of the products. That means એક ટાઈપના પ્રોડક્ટ્સ નથી બનાવતી કંપનીઝ અલગ પ્રોડક્ટની કેટેગરી બનાવે છે. આપણે HULની વાત કરીએ, હિન્દુસ્તાન યુનિલિવર સ્ટુડન્ટ્સ, તો સાબુ બનાવે, શેમ્પૂ બનાવે, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, હોમ કેર પ્રોડક્ટ્સ, ડેન્ટલ કેર પ્રોડક્ટ્સ, કેટલી બધી એની રેન્જ છે, પ્રોડક્ટની કેટેગરીઝ છે. અમૂલની વાત કરીએ તો ડેરી પ્રોડક્ટ્સ બનાવે, આઈસ્ક્રીમ્સ બનાવે, બરાબર. એની મિલ્ક, ખાલી મિલ્કની જ કેટેગરી લઈએ અમૂલની તો અમૂલ તાઝા, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ, એનો મતલબ છે મિલ્ક જ, પણ મિલ્કની કેટલી કેટેગરીઝ છે, બરાબર. આઈસ્ક્રીમ જોઈએ તો આઈસ્ક્રીમની કેટલી કેટેગરીઝ છે. તો અમૂલની ભલે બધી જ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ છે, પણ એની પ્રોડક્ટ રેન્જ અલગ છે, અલગ ટાઈપની પ્રોડક્ટ્સ બનાવે છે. ફાઇન. So most business entities have many products in their product portfolio, because by dealing in many products, companies aim to serve much larger varied group of customers who look for solution to different types of needs. હવે આપણને બધાને જ ખબર છે કે કદાચ હું સાબુ વેચું, શેમ્પૂ વેચું, તો એક જ ટાઈપની ફ્લેવર અને એક જ ટાઈપ હશે તો હું બધા જ કસ્ટમર્સની નીડને સર્વ નહીં કરી શકું. મારે અલગ એમાં ફ્લેવર આપવો પડે. શેમ્પૂની વાત કરીએ તો શેમ્પૂ ફોર સિલ્કી હેર, ને શેમ્પૂ ફોર ડ્રાય હેર, ને એન્ટી ડેન્ડ્રફ, ને ડેમેજ રિપેર, ને કેટલા બધા ફ્લેવર્સ આવે છે. આ બધા જ મારે આપવા જ પડે, બિકોઝ આઈ વોન્ટ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ વેરાઇડ કસ્ટમર્સ, ડિફરન્ટ કસ્ટમર્સ. તો એક જ પ્રોડક્ટ કેટેગરીમાં હું એક જ પ્રોડક્ટ આપું તો ન ચાલે, મારે મલ્ટિપલ પ્રોડક્ટ્સ આપવી પડે કે જેથી હું મેક્સિમમ કસ્ટમર ગ્રુપ કવર કરી શકું, લાર્જર માર્કેટ કવર કરી શકું અને કસ્ટમર્સની પાછી વેરાઇડ નીડ્સ એન્ડ વોન્ટ્સ ફૂલફિલ પણ કરી શકું. એન્ડ ધીઝ ઓલ્સો હેલ્પ્સ ટુ મિનિમાઇઝ રિસ્ક ફોર અ કંપની અક્રોસ ડિફરન્ટ પ્રોડક્ટ્સ. કારણ કે એટલી બધી કંપની પ્રોડક્ટ્સ બનાવતી હોય, એમાંથી બે પાંચ પ્રોડક્ટ્સ કદાચ બંધ પણ થઈ જાય, બે પાંચ પ્રોડક્ટ્સ આઉટડેટેડ થાય અથવા બહાર નીકળે તો બીજી પાછી 10 પ્રોડક્ટ કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં એડ કરી દીધી હોય, એટલે કંપનીનું રિસ્ક ઓછું થઈ જાય, બરાબર. પ્રોડક્ટ ડાયવર્સિફાઈ થાય, અલગ કેટેગરી મળે, કન્ઝ્યુમર્સની વેરાઇડ નીડ્સ અને વોન્ટ્સ ફૂલફિલ થાય. એન્ડ one of the major thing that company reduces risk to survive into the market. Now for example ITC, Indian tobacco based company, diversified from tobacco based products to hospitality products. પહેલા જ્યારે when ITC came into Indian market, students, at that time it came with only tobacco based products. જ્યારે ઇન્ડિયન માર્કેટમાં ITC કંપની આવી ત્યારે it was only manufacturing tobacco based products. આપણને ખબર જ છે કે when the company came at that time, Indian government has levied heavy taxes and strict rules and regulations on ITC.
બરાબર. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટોબેકો બેઝ પ્રોડક્ટ્સ ઉપર નાખ્યા. નાવ ધ કંપની હેવિંગ અ પ્રોબ્લેમ ઓફ સર્વાઈવલ. આટલા બધા સ્ટ્રિક્ટ રેગ્યુલેશન્સ માટે, કારણ કે એટ ધ ટાઈમ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ કેમ એન્ડ ઇટ હેઝ strictly banned certain things and certain restrictions they have also added. So because of that, students, the company's survival will be danger in Indian market, because they are finding problem of survival. So what they have done, they have diversified their products from tobacco to hospitality. હવે એને hospitality products બનાવવાનું શરૂ કરી દીધું. ફિનાન્શિયલ સર્વિસીસ, કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સ, એડિબલ ઓઇલ, આટા, આઈટીસીના આટા આવે છે, આઈટીસીના સોપ્સ આવે છે, શેમ્પૂ આવે છે, ઘણી બધી હવે કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ અને એડિબલ આઇટમ્સ. કંપનીએ આખું પોતાનું માર્કેટ છે આઈટીસી નામ જ, ઇન્ડિયન ટોબેકો બેઝડ કંપની, પણ દે હેવ ચેન્જ ધેર પ્રોડક્ટ પોર્ટફોલિયો from tobacco based products to the different categories of the products, because કદાચ એમાંથી એકાદ લાઇન બંધ થઈ જાય તો the company can survive into Indian market, because they know that India after China will be the largest market all over Asia. Fine. So majority of the multinational companies want to come in India and conduct the business and get the benefits of this population. Companies make decision concerning product mix based on competitive situations, existing or emerging market opportunities, and changes in consumer lifestyle and preferences. Companies make decisions concerning product mix based on competitive situation. એટલે કે પ્રોડક્ટ પોર્ટફોલિયોની અંદર, પ્રોડક્ટ મિક્સચરની અંદર કેટલી પ્રોડક્ટ્સ ડ્રોપ કરવી, કેટલી નવી નાખવી, કેટલું મોડિફાઈ કરવું, કેટલા ચેન્જ લઈ આવવા, એ કોના આધારે કંપની કરે? જ્યારે કંપની કોમ્પિટિટિવ સિચ્યુએશન્સ, જ્યારે કોમ્પિટિશન ખૂબ વધે ત્યારે કંપનીએ કંઈક ફેરફારો કરવા પડે એના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં, કંઈક ચેન્જ લઈ આવવા પડે કે જેથી કોમ્પિટિશનમાં સર્વાઈવ કરી શકે. નવી કોઈ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ કંપનીને ગ્રેપ કરવી હોય, એક્ઝિસ્ટિંગ તો છે જ, બરાબર, એક્ઝિસ્ટિંગ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ તો ગ્રેપ કરવા માટે કંપની ફેરફારો કરે જ, પણ કંપની ઇફ દે વોન્ટ ટુ ગો ફોર ઇમર્જિંગ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ, નવા માર્કેટમાં જવું છે, તો દે નીડ ટુ કમ વિથ ધ ડિફરન્ટ ફ્લેવર્સ, ડિફરન્ટ ટેસ્ટ, ડિફરન્ટ પ્રોડક્ટ્સ. તો દે નીડ ટુ એડ સર્ટન પ્રોડક્ટ્સ ઇન દેટ પ્રોડક્ટ પોર્ટફોલિયો. And changing in consumers, whenever there is a change in the consumer lifestyle and preferences. Recall students, Hindustan Unilever only manufacturing હમામ અને લાઈફબોય. હવે હમામ અને લાઈફબોય તો બહુ જૂની બ્રાન્ડ છે, બરાબર. હમામ તો હવે બહુ ઓછા લોકો વાપરતા હશે અને બહુ એટલું પોપ્યુલર પણ રહ્યું નથી. લાઈફબોય વોઝ જસ્ટ ઓલ્ડ લાઈફબોય વોઝ અ ફેમિલી શોપ, એન્ડ નાવ દે હેવ repositioned and they have reframed and modified Lifebuoy now for the children. જમ શિલ્ડ વાળો લાઈફબોય છે, વ્હાઇટ લાઈફબોય આવે છે, પહેલાં પિંક કલરનો મોટો જાડો લાઈફબોયનો શોપ આવતો હતો, એ ફેમિલી શોપ હતો. યુ રિકોલ ધ ઓલ્ડ એડવર્ટાઇઝમેન્ટ્સ ઓફ લાઈફબોય. નાવ દે હેવ remodified Lifebuoy with the new flavor and with the target audience as children, and then they have launched, even Lux also was old brand, but they have changed that particular brand time to time in the form of color, flavor and fragrances, barabar. So Lux also offering different flavors depending on the situation, and to survive into the market, premium category shop, Hindustan Lever have launched Dove as a shop brand specifically for women, specifically for premium category shop, costly shop category. Hindustan Unilever have added Dove into their shop category of the products. Fine. So they know that now consumer lifestyle and preferences are changing. We need to change our products, we need to launch new, or we need to modify existing one, otherwise cannot survive into the market. So in relation to the students, as pointed out already, HUL faces competition pressure from low price washing powder and introduce low end brands at various price points. ઘણી જગ્યાએ HUL જ્યારે
કોસ્ટલી પ્રોડક્ટ્સ બનાવે છે અને દે આર ફાઇન્ડિંગ અ competition. They have also learned low price category products. In response to opportunities in medium price segment of passenger car, Maruti introduced suitable models. બરાબર, મારુતિ કોસ્ટલી કાર તો બનાવે જ છે, પણ મારુતિ ઇઝ ઓલ્સો નોઈંગ દેટ ઇફ they want to fulfill the needs and wants of medium and lower class, they have also learned the model like Maruti Alto, WagonR, બરાબર, WagonR, even WagonR Plus series is also available. So there are different companies have their own strategy related to the products, that how they can launch a new product in their product portfolio, differentiating the product in terms of price, in terms of product features, in terms of product variety, and they want to satisfy the needs and wants of each class of people, say poor class, middle class and higher class. So product mix of a company is made up of all product lines and items. એટલે કંપની કેટલી પ્રોડક્ટની કેટેગરી બનાવે છે, કેટલી પ્રોડક્ટ્સ ટોટલ વેચે છે એના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં. ભલે બ્રાન્ડ અલગ અલગ હોય સ્ટુડન્ટ્સ, મેં તમને પહેલાંય કીધું કે એક કંપનીની કેટલી બધી બ્રાન્ડ્સ છે. જેમ હિન્દુસ્તાન યુનિલિવર વેચે છે સ્ટુડન્ટ્સ, ડવ, લક્સ, સનસિલ્ક, હમામ, લાઈફબોય, બધી અલગ અલગ બ્રાન્ડ છે, પણ એ કંપની એક જ છે. બરાબર, અમૂલ જેમ અલગ અલગ ફ્લેવર્સ વેચે છે, બ્રાન્ડ અલગ અલગ છે, પણ કંપની એક જ છે. આવી જેટલી પ્રોડક્ટ્સ કંપની પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં કેરી કરતી હોય એ બધી જ પ્રોડક્ટ, it includes total number of varieties or models offered by a company. પ્રોડક્ટ મિક્સ એટલે બીજું કાંઈ જ નહીં, કંપની પોતાના પોર્ટફોલિયોમાં જેટલી પ્રોડક્ટ્સ બનાવતી હોય, વેચતી હોય, તમામ પ્રોડક્ટ મિક્સની અંદર આવી જાય. It includes total number of varieties or a model offered by the company. Now look at the definition of a product mix, students. A product mix is the set of all product lines and items that a particular seller offer to sell to buyer. એટલે કંપની માર્કેટ માટે જેટલી પ્રોડક્ટ લાઇન્સ એટલે પ્રોડક્ટ કેટેગરીઝ, આપણે એ પણ ડિસ્કસ કરશું સ્ટુડન્ટ્સ. પ્રોડક્ટ લાઇન એટલે શું, કારણ કે અલગ અલગ પ્રોડક્ટની કેટેગરી હોય. દેટ આઈ વિલ શો યુ વિથ ધ ચાર્ટ ટુ. બરાબર, સો ઇન ડિફરન્ટ product categories, whatever the number of items company is selling to the buyer, that consists or that is called as product mix. Now according to Stanton, the product mix is the full list of products offered for the sale by the company. કંપનીની ટોટલ જેટલી પ્રોડક્ટ્સ છે જે કંપની ઓફર કરે બાયરને એઝ અ સેલર, એ બધી જ પ્રોડક્ટ, એ બધી આખું ફૂલ લિસ્ટ જ્યારે તૈયાર થાય, મોટો ચાર્ટ બને સ્ટુડન્ટ્સ. લાર્જ સ્કેલ કંપનીઝ તો ઘણી બધી પ્રોડક્ટ્સ વેચતી હોય, આ ટોટલ પ્રોડક્ટ્સ જેટલી હોય એ બધી જ એ પ્રોડક્ટ મિક્સ કહેવાય. Product mix means total number of product items offered by the company. Say for example, HUL company produces soap, shampoo, personal care products, oral and dental care products, detergent and cakes, etc. In each product group, number of varieties are offered. The set of all these products and product varieties in each range can be said as product mix. In each range can be said as product mix. કંપની જેટલી પ્રોડક્ટ કેટેગરી આપે, દરેક કેટેગરીમાં કેટલી નંબર ઓફ પ્રોડક્ટ્સ આપે છે, બધાનો ટોટલ કરો એટલે પ્રોડક્ટ મિક્સ કહેવાય. બરાબર, જેમ કે HUL સાબુ, શેમ્પુ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, ઓરલ કેર, ડેન્ટલ કેર, ડિટર્જન્ટ, કેક્સ બધું વેચે છે. દરેકમાં કેટલી ફ્લેવર છે, દરેકમાં કેટલા મોડલ્સ છે, એ બધાનો ટોટલ કરો એટલે it comes to product mix. Now product mix dimensions. It is very important to understand different product mix dimensions. Dimensions ની વાત કરીએ તો સ્ટુડન્ટ્સ લેન્થ આવે, વિથ આવે, ડેપ્થ આવે ને કન્સિસ્ટન્સી આવે. કારણ કે જ્યારે પ્રોડક્ટ મિક્સચર આખું તૈયાર થાય, બરાબર, બિફોર આઈ વિલ એક્સપ્લેન ધીસ મીનિંગ ટુ યુ પીપલ, બરાબર, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીઝ ઇન ટર્મ્સ ઓફ ચાર્ટ. Look at the grid on your screen. Look at the grid on your screen.
where you will find that one company offering different varieties of the product. Say product A soap, product B shampoo, product C oral care and dental care, product D personal care, product E home care. એટલે અલગ અલગ પ્રોડક્ટ વેરાયટી જે કંપની વેચે છે, બરાબર, જેને પ્રોડક્ટ લાઇન કહેવાય. બરાબર, અહીંયા ABCDEF જેટલી લાઈન છે. બરાબર, એટલે 1 2 3 4 5 ને 6 ટોટલ 6 પ્રોડક્ટ લાઇન્સ તમે સ્ક્રીન ઉપર જોવો છો. બરાબર, દરેક પ્રોડક્ટ લાઇનમાં કંપની અલગ અલગ વેરાયટી આપી શકે. જેમ કે સોપની વાત કરીએ તો A1 A2 A3, શેમ્પૂની વાત કરીએ તો B1 B2 B3 B4 B5, પછી ડેન્ટલ કેર ઓરલ કેરની વાત કરીએ તો ખાલી C1. તો દરેક પ્રોડક્ટ કેટેગરીમાં કંપની જેટલી પ્રોડક્ટની વેરાયટી આપતી હોય, બરાબર, એને પ્રોડક્ટની ડેપ્થ કહેવાય. બરાબર, પ્રોડક્ટ લાઇન એટલે કંપનીની પ્રોડક્ટ વિથ કહેવાય. અહીંયા ટોટલ 6 પ્રોડક્ટ લાઇન છે એટલે વિથ કેટલી થઈ? 6. હવે ડેપ્થ અલગ અલગ હોય. જેમ કે પ્રોડક્ટ લાઇન એની ડેપ્થ છે 3, બીની ડેપ્થ છે 5, સીની ડેપ્થ છે 1, ડીની ડેપ્થ છે 3, ઈની ડેપ્થ છે 2 અને એફની ડેપ્થ છે 4. સો પ્રોડક્ટ ડેપ્થ એટલે દરેક પ્રોડક્ટ લાઇનમાં કંપની કેટલી વેરાયટી આપે છે, દેટ ઇઝ પ્રોડક્ટ ડેપ્થ. ટોટલ કેટલી વેરાયટી આપે છે પ્રોડક્ટ લાઇનમાં, એ વિથ. અને બધા જ પ્રોડક્ટનો ટોટલ કરો, કેટલી પ્રોડક્ટ્સ થઈ, દેટ ઇઝ પ્રોડક્ટ મિક્સ લેન્થ. આ બધા જ પ્રોડક્ટનું ટોટલ કરીએ આપણે તો દેટ ઇઝ પ્રોડક્ટ મિક્સ લેન્થ. સે ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So this product chart carries total 18 products, so that means it's having the product depth of 18. Now students, you can say that the product depth length of this is 18. Depth is different for different products. Say A3, B5, C1, D3, E2, F4. Width is total 6 product lines are there, so width is 6. I think now you can understood, so we can discuss the definitions of each dimension. Students, what is product mix length? It refers to the total number of items the company carries within its product line. For example, Procter & Gamble carries 250 brands in lines of fabric and home care, baby care, feminine care, beauty care, food and beverage products. Total 250 products. If we look at this example, the product length of this particular example is 18. આપણે બધા જ કાઉન્ટ કર્યા in each line. બરાબર, so it is 18. Now what is product mix width or a breadth? It refers to the number of product lines the companies carries. Number of product lines the companies carry. If Procter & Gamble carries 8 product lines, અબો એક્ઝામ્પલમાં તમે કેલ્ક્યુલેટ કરો તો ટોટલ 8 પ્રોડક્ટ લાઇન્સ કેરી કરે છે. બરાબર, then the company's product width is 8. Here, if in this example, if I'll calculate, the product width is 6. મેં તમને પહેલાં જ કીધું હતું A, B, C, D, E, F. ટોટલ 6 પ્રોડક્ટ લાઇન છે, તો આની width થશે 6. Next is product mix depth. It refers to the number of product varieties in form of size, color and models. દરેક પ્રોડક્ટ લાઇનમાં કંપની કેટલી વેરાયટી આપે છે. જેમ કે Procter & Gamble offers 7 type of detergent powder, 6 type of soaps, 5 types of shampoo. So that is its
ડેપ્થ, દરેક પ્રોડક્ટ લાઇનની ડેપ્થ અલગ અલગ હોય, બરાબર. જેમ કે અહીંયા પ્રોડક્ટ લાઇન એની ડેપ્થ છે 3, બીની ડેપ્થ છે 5, સીની ડેપ્થ છે 1, ડીની ડેપ્થ છે 3, ઈની ડેપ્થ છે 2 અને એફની ડેપ્થ છે 4. સો ધ પ્રોડક્ટ ડેપ્થ ઇઝ ડિફરન્ટ ટુ ડિફરન્ટ પ્રોડક્ટ લાઇન્સ. Now product mix consistency, which is little bit you need to understand with the proper understanding. Why? Because it refers to the degree to which different product lines are related in one on the other ways. હવે તમને પણ ખબર છે કે મોટા ભાગની એક જ સરખી કેટેગરીની તમે પ્રોડક્ટ્સ બનાવતા હોય, જેમ કે અમૂલ મેન્યુફેક્ચરિંગ ડેરી પ્રોડક્ટ્સ. So basic ingredients for different products, some on the other sense it's common, that is milk and milk products, fine. Whereas Hindustan Unilever manufacturing shop, shampoo etc., so the basic ingredients, chemicals, input requirements, market distribution, that is common. એક જ સરખા કસ્ટમર્સને વેચાશે, કસ્ટમર ગ્રુપ પણ સરખું છે, ઇનપુટ રિક્વાયરમેન્ટ સપ્લાયર પાસે જે રો મટીરિયલ મંગાવવાનું છે એ પણ સરખું છે. સો ઇટ ઇઝ કોલ્ડ એઝ રિલેટેડ પ્રોડક્ટ લાઇન્સ. ઇટ ઇન્ડિકેટ્સ હાઉ ક્લોઝલી વેરિયસ પ્રોડક્ટ્સ લાઇન્સ આર રિલેટેડ. અલગ અલગ પ્રોડક્ટ્સ લાઇન કેટલી રિલેટેડ છે એના કઈ રીતે. ઇટ કન્સિસ્ટન્ટલી કેન બી જજ્ડ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન રિક્વાયરમેન્ટ્સ. એટલે જે બેઝિક પ્રોડક્શન રિક્વાયરમેન્ટ્સ, ઇનપુટ મશીનરીઝ હોય કે રો મટીરિયલ્સ હોય, કેટલું સરખું છે, પ્રોડક્ટનો યુઝ કેટલો સરખો છે, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ અલગ અલગ જગ્યાએ તમે ડિસ્ટ્રીબ્યુટ કરવું કે સેમ કન્ઝ્યુમર ગ્રુપ્સ છે, બરાબર, તો એને કન્સિસ્ટન્ટ કહેવાય. જેમ કે અમૂલની પ્રોડક્ટ્સ લાઇન એક સરખી છે તો કન્સિસ્ટન્ટ કહેવાય, HUL કન્સિસ્ટન્સ કહેવાય, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કન્સિસ્ટન્સ કહેવાય. પણ જ્યારે તમે ફિલિપ્સની વાત કરો સ્ટુડન્ટ્સ, તો ફિલિપ્સ છે, બરાબર, એ રેડિયો, બલ્બ, ટ્યુબ, ટેલિવિઝન સેટ્સ બનાવે છે, બરાબર, તો એક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જ બનાવે છે, તો એ કન્સિસ્ટન્ટ છે. કારણ કે બધી ટાઈપની ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ બનાવવાની છે, એટલે પ્રોડક્શન રિક્વાયરમેન્ટ એક સરખી થાય. કન્ઝ્યુમર ગ્રુપ જેને સેલ કરે છે એ કોમન છે. પણ જ્યારે તમે HMTની વાત કરો, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, તો એ રિસ્ટ વોચ બનાવે છે જે કન્ઝ્યુમર પ્રોડક્ટ છે. ટ્રેક્ટર બનાવે છે એ મોટાભાગે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ એ હોઈ શકે, અને ટ્રેક્ટર બનાવે તો એના કન્ઝ્યુમર્સ અલગ જ હોય. જે રિસ્ટ વોચ બનાવે એ કસ્ટમર્સ ગ્રુપ આખું અલગ છે. તો હાઈલી ઇનકન્સિસ્ટન્ટ છે, કારણ કે રિસ્ટ વોચ અને ટ્રેક્ટર બંનેની પ્રોડક્શન રિક્વાયરમેન્ટ ટોટલ અલગ હોય. રિસ્ટ વોચ અને ટ્રેક્ટર બંનેના કસ્ટમર્સ ટોટલ અલગ હોય, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પણ અલગ હોય. એને સેમ જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી તમે ટ્રેક્ટર વેચી શકો એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી તમે રિસ્ટ વોચ ન વેચી શકો. જ્યારે ફિલિપ્સનું ડિસ્ટ્રીબ્યુશન એક જ સરખું થાય, કારણ કે બધી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જ છે. HUL, હિન્દુસ્તાન યુનિલિવરનું એક જ સરખું ડિસ્ટ્રીબ્યુશન થાય, કારણ કે બધી પ્રોડક્ટ્સ હોમ કેર, ડેન્ટલ કેર, પર્સનલ કેર, કન્ઝ્યુમર ગ્રુપ સેમ છે. એટલે કન્સિસ્ટન્સી વિલ બી સીન ઓર વિલ બી ડિસ્કસ ઇન ટર્મ્સ ઓફ basic production requirements, use of the products, distribution channels and the other way. એટલે કંપનીની પ્રોડક્ટ લાઇન કેટલી કન્સિસ્ટન્ટ છે, બરાબર, એના ઉપર આધાર રાખે છે. જેટલી ઇનકન્સિસ્ટન્ટ હોય એટલી પ્રોડક્ટ મોંઘી બને, જેટલી કન્સિસ્ટન્ટ હોય પ્રોડક્ટ સસ્તી બને. કારણ કે ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ, પ્રમોશન કોસ્ટ, સેલિંગ કોસ્ટ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, પ્રોડક્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. જ્યારે ઇનકન્સિસ્ટન્ટ લાઇન હોય ત્યારે કોસ્ટ થોડી વધી જાય, કારણ કે ડિસ્ટ્રીબ્યુટ ન થાય. તમારું કન્ઝ્યુમર ગ્રુપ અલગ છે, પ્રમોશન તમારે અલગ કરવું પડે, ડિસ્ટ્રીબ્યુશન અલગ કરવું પડે, એટલે કોસ્ટ પણ વધી જાય. અને ઇનકન્સિસ્ટન્ટની કારણે પ્રોડક્શન રિક્વાયરમેન્ટ તો અલગ જ હોય, મશીનરીઝ અલગ હોય, ફાઇન. સો ડિપેન્ડિંગ ઓન ધ કંપનીઝ માઇન્ડસેટ, કંપની શુડ હેવ ટુ એનાલાઇઝ. મોટા ભાગે કંપનીઝ કન્સિસ્ટન્ટ પ્રોડક્ટ લાઇન્સ જ રાખે, કારણ કે કંપનીને એનાથી રિસ્ક રિડ્યુસ થાય ને ફાયદો થાય. મેજોરિટી ઓફ ધ કંપનીઝ વિલ ગો વિથ ધ પ્રોડક્ટ કન્સિસ્ટન્સી. પ્રોડક્ટ લાઇન્સ એવી જ કેટેગરીઝ અને લાઇન્સ ડિફરન્ટ કંપની જ્યારે આઇટમ વેરાયટી આપે ત્યારે કેટેગરી એવી જ નવી એડ કરે કે જેનું સેમ પ્રોડક્શન રિક્વાયરમેન્ટ્સ હોય, ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, જેથી કંપનીને ફાયદો થાય. સો સ્ટુડન્ટ્સ, પ્રોડક્ટ મિક્સ ડાયમેન્શન્સ
that covers length, that is total number of products. Product width, total number of product lines. Depth, each product in different products in each product lines. Consistency, how one product line is related to the another one. In case of this chart, if you look at, product lines are 6 A, B, C, D, E, F, that is called as width. Fine. Each product line have a different categories of the products, which is called as product depth. In product line A 3, product line B 5, C 1, D 3, E 2, F 4. These are different product depths. When you calculate the total number of products, you will come to know the product mix length. So the length in this example is 18, width is 6, and depth is different to different products. Now if these all product lines are consistent in terms of production requirement, distribution channel and the consumer groups, then you can say it is more consistent. If different product lines having different consumer groups, different distribution channels, different production requirements, अलग अलग प्रोडक्शन रिक्वायरमेंट है, अलग अलग जगह बने छे, तो इट इज इनकन्सिस्टન્ટ एने तमे कही शको कि एनी एकेय प्रोडक्ट लाइन कंसिस्टન્ટ નથી. I think students this particular topic is clear in your mind. Fine. Now what you need to prepare as assignment in this week, that is product levels of products નો ચાર્ટ તમને ઇન્ટરનેટ ઉપર મળી જશે. You need to prepare a levels of products starting from the basic product then to augmented expected products. અલગ અલગ પ્રોડક્ટના લેવલ્સ છે, બરાબર. રેફરન્સ બુક્સમાં તો તમને ચાર્ટ સાથે મળી જ જશે, પણ પ્રેઝન્ટલી ઇફ યુ ડોન્ટ હેવ ધ બુક્સ, યુ કેન પ્રિપેર ધીસ પર્ટિક્યુલર અસાઇનમેન્ટ થ્રુ ધ ઇન્ટરનેટ એન્ડ યુ કેન ગેટ ઇટ ડન. સ્ટુડન્ટ્સ, બરાબર, જેટલા હું અસાઇનમેન્ટ્સ આપું છું એ તમે તમારી બુકમાં લખી રાખજો. વેનેવર આઈ કોલ અપ, આઈ કોલ ઓલ ધી અસાઇનમેન્ટ્સ, બરાબર. હું બધા જ અસાઇનમેન્ટ્સ ચેક કરીશ. Fine. So levels of products you need to prepare as assignments with the chart. I am ending the session, students. Next week I am going to discuss product mix factors affecting product mix. So continue with the same. Thank you, students. Good luck. Goodbye. Take care.